સવાલ કેવો પડે. મારો બા હા બોલો. દુનિયામાં કયા વ્યક્તિએ સુખી કહેવાય? આમ ભોજન સાથે ભૂખ હોય ભોજન સાથે ભૂખ હોય, અને પથારી સાથે ઊંઘ ઊંઘ હોય હોય, અને ધર્મ સાથે પૈસા સાથે ધર્મ આ હોય. પૈસા સાથે ધર્મ હોય એ બધા સુખી. પછી પૈસા ઘણા હોય, ગધેલો ઘણો હોય, ઘર સારું હોય, ઘર સારું હોય, ઊંઘ ના આપીએ, ગોળીઓ લેવી પડે, અને ખાવા વખતે ભૂખ ના લાગે, ભૂખની ગોળીઓ લેવી પડતી હોય. ભૂખની ગોળીઓ લેવી પડે. એ સુખી ના થાય, સુખી ના એ કહેવાય. સુખી ના કહેવાય. પણ પેલો મજૂરી કરીને આવે ને, હા ફાટ દઈને તૂટેલી કાટલી હોય તો હુઈ જાય ને વારે ઉઠે, હા, અને એટલે આ વ્યક્તિ સુખી કહેવાય જે જે સુખી કહેવાય. જે ગોળી ના લેવાય અને એને સાથે ઊંઘ હોય, એ વ્યક્તિ સુખી એ કહેવાય. સુખી કહેવાય. અને ભૂખ સાથે ભોજન હોય. ભોજન હોય. મારો ચંદુબા હા કેવું કીધું મારો ભાઈ? આમાં ભાઈ અસલ કીધું, સરસ કીધું યાર. જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. જય દ્વારકાધીશ.